જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। આજકાલ કુંભ મેળો શબ્દ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે। લોકો કુંભ મેળા જઈ સ્નાન કરી પોતાના પાપ ઓછા કરવાનો પ્રયત્ન કરે છે। હાલ 2025નો કુંભ મેળો પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ રૂપી યોજાયો છે। પરંતુ આ કુંભ મેળાનો ઇતિહાસ શું છે, તે શા માટે યોજાય છે, તેનું મહત્ત્વ શું છે, આવો આપણે જાણીએ। વેદ પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે દેવદાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે અમુક રત્નો નીકળ્યા, જેમાંથી એક અમૃત કળશ નીકળ્યો। આ કળશમાં અમૃત હતું, જેના પીવાથી અમરત્વ પ્રાપ્ત થયું। હવે અમૃત કળશ માટે દેવ અને દાનવો વચ્ચે લડાઈ થઈ કે સૌ પ્રથમ અમૃત કોણ પીવે। તેમાં આ લડાઈ વચ્ચે ઇન્દ્રનો દીકરો જયંત આ કળશને લઈને 12 દિવસ સુધી દોડતો ભાગતો રહ્યો। દેવતાના 12 દિવસ એટલે કે આપણા પૃથ્વી પર 12 વર્ષ સમાન થાય। જયંત જ્યારે આ કળશ લઈને દોડતો હતો ત્યારે અમૃત કળશમાંથી 4 ટીપા પૃથ્વી પર પડ્યા। આ 4 ટીપા ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને પ્રયાગરાજમાં પડ્યા હોવાનું મનાય છે। તેથી અમુક ગ્રહ અને નક્ષત્રોના યોગના આધારે દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે। આ 4 જગ્યામાંથી એક જગ્યાએ કુંભ મેળો, મહાકુંભ મેળો અથવા અર્ધ કુંભ મેળો યોજાય છે। કહેવાય છે કે ત્યારે આ જગ્યાએથી પસાર થતી નદીઓનું પાણી અમૃત સમાન બની જાય છે અને તેમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે। કુંભ એટલે કળશ, કળશ એટલે ઘડો। દર 6 વર્ષે અર્ધ કુંભ મેળાનું આયોજન થાય છે। હરિદ્વારમાં ગંગા, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ, નાસિકમાં અને ગોદાવરી અને ઉજ્જૈનમાં શિપ્રા નદી કિનારે કુંભ યોજાય છે। કરોડોની સંખ્યામાં લોકો આ મહાકુંભમાં સ્નાન કરી પોતાના હાથે થયેલ પાપોમાંથી મુક્તિ મેળવે છે। એક એવી પણ માન્યતા છે કે ગુરુ ગ્રહ દર 12 વર્ષ સુધી સૂર્યની પરિક્રમા કરે છે અને દર 12 વર્ષ પૂર્ણ થતાં આ કુંભ મેળાનું આયોજન થાય છે। કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુ છે। લાખોની સંખ્યામાં નાગા સાધુ અહીં આવે છે, પોતાના અખાડા અને ધૂણી જમાવે છે। અનેક સાધુ, સંત, મહામંડલેશ્વર, આચાર્ય, મહંત અહીં રોકાય છે, ધર્મ અને જ્ઞાનનો પ્રચાર કરે છે, કથાઓનું આયોજન કરે છે, સાથે સાથે નવા સાધુઓને પણ દીક્ષા અપાય છે। કુંભ મેળાના આયોજન પાછળ અહીં એવું કહેવાય છે કે આદિગુરુ શંકરાચાર્યનો મહત્વનો ફાળો છે। ધર્મના પ્રચાર અને લોકોને પોતાના ધર્મને સમજે, ધર્મ સાથે જોડાય તે માટે શંકરાચાર્યએ ખૂબ મોટો પ્રયાસ કર્યો। જ્યારે આ કુંભ મેળામાં શાહી સ્નાન હોય છે ત્યારે કરોડોની સંખ્યામાં લોકો ઉમટે છે અને સંગમમાં સ્નાન કરે છે। આ મેળામાં હજારો અન્નક્ષેત્ર તથા રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે। એવું કહેવાય છે કે તમારે ભારતમાં ફરીને સાધુ સંતોના આશીર્વાદ ન લેવા હોય તો એક દિવસ કુંભ મેળામાં જઈ આ બધા સાધુ સંતોના આશીર્વાદ તમે મેળવી શકો છો। અખાડા કુંભની આત્મા છે એવું કહેવાય છે। ભારતમાં લગભગ 13 અખાડા છે। આ અખાડાના સાધુ સંતો, નાગા બાવા અન્ય દિવસોમાં ક્યાં જતા રહે છે તે કોઈને ખબર નથી, પરંતુ કુંભના દિવસે અને કુંભના આયોજનમાં લાખોની સંખ્યામાં નાગા બાવો અને અઘોરીઓ ભેગા થાય છે, કલ્પવાસ કરે છે, ધર્મનો પ્રચાર કરે છે। કુલ 13 અખાડામાંથી 7 અખાડા સંન્યાસી, 3 વૈષ્ણવ, 3 ઉદાસીન અખાડા છે। દરેક અખાડાના પોતાના નિયમો છે, પોતાના ઇષ્ટદેવ છે। આ અખાડા વગર કુંભ મેળો અધૂરો છે। સનાતન ધર્મનો ફેલાવો તેમનો મુખ્ય ઉદ્દેશ છે। કહેવાય છે કે અખાડા ધર્મનો મુખ્ય સ્તંભ છે। મનુષ્ય જીવન મળ્યો છે તો જો જીવનમાં કુંભ મેળાનો લાભ મળે તો અચૂકથી આ કુંભ મેળામાં જવું જોઈએ। અને આ વખતે તો આ મહાકુંભ મેળો છે જે આપણી આવતી પેઢી પણ નથી જોઈ શકવાની। તેથી આ કુંભ મેળામાં જઈ સાધુ સંતોના દર્શન કરવા, સંગમમાં સ્નાન કરી મોક્ષ પ્રાપ્તિ કરવી, પાપ પુણ્યના ચક્કરમાંથી મુક્તિ મેળવવાનો આ એક અચૂક પ્રયાસ છે। હર હર ગંગે, મહાદેવ હર।